પંચમહાલમાં ચાંદીપુરા વાયરસથી અત્યાર સુધીમાં 2 દર્દીઓના મોતના સમાચાર છે. ચાંદીપુરાના શંકાસ્પદ 13 બાળ દર્દીઓ મળી આવ્યા. પંચમહાલના 11 અને મહીસાગરના 2 દર્દીને ગોધરા સિવિલમાં સારવાર આપવામાં આવી. તો 13 દર્દીમાંથી 2 દર્દીના ચાંદીપુરાની સારવાર દરમિયાન જ મોત થયા છે, જ્યારે એક બાળ દર્દીનું શંકાસ્પદ ચાંદીપુરાના લક્ષણ સાથે મૃત્યુ થયું છે. 2 બાળ દર્દીઓને સારવાર આપ્યા બાદ રજા આપવામાં આવી છે. 6 બાળ દર્દીના સેમ્પલના રિપોર્ટ આવવાના હજુ પણ બાકી છે. તો ચાંદીપુરાએ ફરી માથું ઉંચકતા આરોગ્ય વિભાગ પણ તેમના દ્વારા ગત વર્ષે જે ગામોમાંથી કેસ મળી આવ્યા હતા તે અને સંભવિત ગામોમાં મળીને કુલ 25 ગામોમાં સર્વેલન્સની કામગીરી હાથ ધરવામાં આવી. આ ગામોમાં દવાના છંટકાવ ઉપરાંત કાચા મકાનોની દિવાલોમાં તિરાડ પૂરવાની અને માખીઓ પકડવાની કામગીરી કરવામાં આવી છે. 24 ગામો જો ભૂતકાળમાં જ્યાં ચાંદીપુરા વાયરસના કેસીસ મળ્યા હતા એ જગ્યાએ સર્વેલન્સ સ્ટેનન કામગીરી, ડસ્ટિંગની કામગીરી, સ્પ્રિંગની કામગીરી, બીજી બધી કામગીરી અહીંયા ચાલુ છે. અહીંયા આ રોગ એક સેન્ડ ફ્લાય મારફતે થાય છે. સેન્ડ ફ્લાય પણ રિકવર થયા છે જે પોઝિટિવ નીકળ્યા છે.